વિડીયોની ક્વોલિટી જો ડાઉન હોય તો પહેલાં વિડીયોની ક્વોલિટી વધારી લેજો. મેં હમણાં જ ધોરણ 12 પાસ કરેલ છે, તેથી હું મારો 1 થી 12 વર્ષનો અનુભવ અને શિક્ષણ તમારી સમક્ષ પીરસી રહ્યો છું. તો વિડીયો ગમે તો કમેન્ટ, સબસ્ક્રાઈબ અને લાઇક કરી દેજો. ચાલો વિડીયો શરૂ કરીએ. કેમ છો વિદ્યાર્થી મિત્રો? સ્કૂલ તો ખુલી ગઈ પણ હજુ સુધી વાંચવાનું ચાલુ નથી કર્યું. જે વિદ્યાર્થીઓ ધોરણ 10 અને 12મા ધોરણમાં આવ્યા છે તે જ વિદ્યાર્થીઓ 11મા અને 9મા ધોરણમાં હતા અને ઉનાળુ વેકેશન પડવાનું હતું ત્યારે વિચાર્યું હતું કે ઉનાળુ વેકેશન પડશે ત્યારથી જ આપણે વાંચવાનું ચાલુ કરી દઈશું, એટલે આપણે બોર્ડની એક્ઝામમાં સારા પર્સન્ટેજ મેળવી શકીએ તેમજ આપણો ઘણો બધો સિલેબસ પતી જાય. પરંતુ સ્કૂલ ખુલી ગઈ અને ઉનાળુ વેકેશન પતી ગયું છતાં હજી વાંચવાનું ચાલુ નથી કર્યું. આપણી ગાડી હજી ત્યાંની ત્યાં જ છે. તો વિદ્યાર્થી મિત્રો, જો વાંચવાનું ચાલુ ના કર્યું હોય ને તો કરી દેજો, કારણ કે તમે જો વાંચવાની કાલમાં પલટાવશો કે કાલે કરી નાખશું, કાલે વાંચી લેશું, તો એક સમય એવો આવી જશે ને કે કાલે બોર્ડની એક્ઝામ હશે, બોર્ડનું પેપર હશે અને તમે કહેશો અરે કાલ કરતાં તો આ બોર્ડની એક્ઝામ આવી ગઈ અને મેં તો કશું વાંચ્યું જ નથી. એટલે વિદ્યાર્થી મિત્રો, વાંચવાનું ચાલુ કરી દેજો. અને બીજી વાત એ કે વાંચો તો નવનીતમાંથી ન વાંચતા, પાઠ્યપુસ્તકમાંથી વાંચજો, કારણ કે નવનીતમાં લોંગ મોટા જવાબો આપેલા હશે અને બીજી બાજુ પાઠ્યપુસ્તકમાં તે જ જવાબો ટૂંકમાં આપેલા હશે. અને બીજો ફાયદો તમને એ થશે કે જો તમે પાઠ્યપુસ્તકમાંથી વાંચેલું હશે તો તમારો 1 માર્ક્સ નહીં કપાય, અને જો નવનીતમાંથી વાંચેલું હશે ને તો તમે ફક્ત શું કરશો કે સ્વાધ્યાય જ વાંચશો, સ્વાધ્યાયના પ્રશ્નો જ વાંચશો. અને બીજી બાજુ તો તમે પાઠ્યપુસ્તક વાંચશો ને તમારી 1 લીટી પણ નહીં જાય અને તમારે 1 માર્ક્સ પણ નહીં કપાય. નવનીતમાં તમે શું વાંચશો? સ્વાધ્યાયના જ જવાબો. અને બોર્ડના પરીક્ષામાં કે ગમે તે પરીક્ષામાં એવું જ નથી કે સ્વાધ્યાયના પ્રશ્નોમાંથી જ પ્રશ્ન બેઠો પૂછાય. અંદરથી પણ પાઠ્યપુસ્તકના જે ચેપ્ટર આવે છે એ ચેપ્ટરમાંથી કોઈ પ્રશ્ન બનાવીને તમને પૂછી શકે છે. જો તમે પાઠ્યપુસ્તક વાંચેલું હશે તો તમારો 1 માર્ક્સ પણ નહીં કપાય. અને તમારા માર્ક્સ ક્યાં કપાશે? તો કે વિભાગ એ અને બી, જે MCQ વિભાગ એ અને વિભાગ બીમાં 1 વાક્યના આવે છે તેમાં વિભાગ એમાં જો તમે ગપ્પો ના મારી શકો, કારણ કે તેમાં એક જ MCQ લખવાનો આવે, અને વિભાગ બીમાં પણ ના મારી શકો, કારણ કે તેમાં ટૂંકો જવાબ આવે છે. CDમાં તમે એને લખ્યું હશે તો માર્ક્સ મળી જશે, અને જ્યારે વિભાગ એ અને બીમાં નહીં મળે તો એટલે પાઠ્યપુસ્તક વાંચજો, એટલે તમારી 1 પણ લીટી છૂટે નહીં, અને ગમે ત્યાંથી તમને ચેપ્ટરમાંથી પ્રશ્ન બનાવીને પૂછે તો તમે લખી શકો અને માર્ક્સ બચી જાય તમારા. અને ત્રીજી વાત તો એ કે તમારી જે ઘણા વિદ્યાર્થીઓ એમ કહેશે કે પરિસ્થિતિ સારી નથી એટલે મારે ભણવું છોડી દેવું છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પરિસ્થિતિ સામે રડવાનું નથી, પરંતુ પરિસ્થિતિ સામે લડવાનું છે. પરિસ્થિતિ સામે લડવાનો એક જ ઉપાય નથી કે ભણવું છોડી દેવું. એટલે ભણવાનું ન છોડતા અને ભણવાનું ચાલુ રાખજો. ત્યારે હું તમને એક કિસ્સો કહું કે ઉમુલ ખેર નામની એક છોકરી, કે તેને એક બીમારી હતી. એ બીમારી એવી કે જેમાં તમારા હાડકાં નબળા પડી જાય. તમે સીડી ઉતરતા હોય ને અને ભૂલથી પણ એક સીડીનું પગથિયું ચૂકીને બીજા પગથિયે તમારો પગ પડી જાય તો તમારા હાડકાં ભાંગી જાય. અને તેની પરિસ્થિતિ પણ આપણા જેવી જ, એક મિડલ ક્લાસ ફેમિલીની છોકરી. અને તેની માતા, જ્યારે તે ધોરણ 9માં હતી ને ત્યારે તેની માતાનું મૃત્યુ થઈ ગયું અને તેના પિતા દ્વારા બીજા લગ્ન કરી લેવામાં આવે, અને તેની નવી માતાને તેનું ભણવું છે ને ન ગમે. તેથી જ તે ઉમુલ ખેર નામની છોકરી તેના પરિવારથી અલગ રહી અને પોતાનો અભ્યાસ છોડ્યા વિના ભણી અને 2016માં 420 કે 23માં રેન્કે પરીક્ષા પાસ કરીને IAS બની. એટલે વિદ્યાર્થી મિત્રો, આપણે પરિસ્થિતિ સામે રડવાનું નથી પરંતુ લડવાનું છે. તો આજથી જ આપણે જો વાંચવાનું ચાલુ ન કર્યું હોય તો કરી દઈએ. અને વિદ્યાર્થી મિત્રો, કાલમાં ન પલટાવતા, નથી કાલ તો પરીક્ષા બોર્ડની આવી જવાની છે, એટલે વાંચવાનું ચાલુ કરી દેજો. બીજી વાત એ કે તમે પાઠ્યપુસ્તકમાંથી જ વાંચજો, નવનીતમાંથી ન વાંચતા. અને ત્રીજી વાત એ કે પરિસ્થિતિ સામે રડતા નહીં પરંતુ લડજો. તો આ વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જણાવી દેજો. વિડીયોને લાઇક કરી દેજો અને આવા જ મોટિવેશનલ અને ફેક્ટ તેમજ તમારું નોલેજ વધે તેમજ સ્ટડી રિલેટેડ વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.